અમલમાં કર્યું બરાબર છે, પણ આજે પાથરવાવાળા દુકાનવાળા જે ભાડું લે છે એ પાથરવાવાળાનું બી બંધ કરાવવું એમ, અને તાત્કાલિક અમલ કરો. પછી તમે સમય આપો, પાછા લોકો બાંધકામ કરવાના છે સમજે. કરો તો એનું પૂરું કરો, રોડ બનાવી દો વ્યવસ્થિત, ગામડા વચ્ચો બદલાવી દો. અત્યારે જે આપણે કટિંગ ચાલી રહ્યું છે એના વિશે તમે શું જણાવો? કટિંગ થાય છે બરાબર, પણ એ પછી અમલમાં કરવું જોઈએ ને ભાઈ. લાઈન દોરી જે થતી એવી રીતે કરવાનું. મારી ઓળખાણ હોય બચાવી લો, મારી ઓળખાણ હોય સીએમ સાહેબ જોડે કહું છે મારે બચાવવું છે, એ વ્યાજબી નહીં. આ સ્કૂલ નું કેમ નહીં થયું? આ ખાલસા સ્કૂલ નું કેમ નથી તોડ્યું? કોના કહેવાથી રોક્યું છે? તમે સામાજિક બધા બાપની જાગીર છે એમ કહું. તમે નાના માણસ તો તોડો છો તો બધું હરખું કરો ને. કોના લગભગ સ્કૂલ બચી છે? લાઈન દોરી લો, લાઈન દોરી લો અને તાત્કાલિક એનો અમલ કરો. આજે આ પાછળ પછી આવે લારીઓ વાળા, લારીઓ બી કેમ નહીં પાછી આપો? લારી એક વાર જમા થઈ જાય પાછી ના આપો. દુકાન વાળા ભાડું ખાતા હોય અને અહીંયા તમે આજે આવો ભીડવંજનથી તમારે નીકળવામાં 5 કલાક જાય. તમે સમાજ સેવાની વાત કરો છો તો તમે આના ઉપર કેમ નહીં અવાજ ઉપાડ્યો છે? અને અમારે તો એક જ વસ્તુ છે કે તમે આ તોડ્યું બરાબર છે તો અમલમાં લો. તમે લારીની દુકાનની વાત કરો એના ઉપર તમે કેમ અવાજ નહીં પડો? સ્કૂલ કેમ અત્યાર સુધી રાખી છે? હું એમ કહું 1 વર્ષથી નોટિસો આપેલી છે, કેમ સ્કૂલ બચાવી રાખી છે? મને એમ કહો. કોના કહેવાથી, કયા નેતાના કહેવાથી ઉભી રાખી છે? તમે લારીઓ વિશે કરો તો બધાની કરો. તમે જે લારીઓ વિશે જણાવો છો તો લારીઓ તો આ સરકારના જે અધિકારીઓ છે, દુકાનો વાળું ભાડું લે છે લારીઓ વાળા જોડે. અવાજ એના માટે આ બધું આટલું બધું કર્યું કેમ અત્યાર સુધી? સ્કૂલ આ બધાનું તોડ્યું તો સ્કૂલ તોડવી જોઈએ ને. શેના માટે એને ખાલી કરી મૂકી છે? કેમ નહીં તોડતો? કયા નેતાની ભલામણ છે? કરો તો બધું આ ખાલસા સ્કૂલ કોઈ નથી. હે દુકાનો તમે તોડો, અમલ કરો છો તો અમલ કરો તો બધાનું સરખું કરો, કોઈની લાગવત ના કરો અને સરખું કરો. અને બીજી વસ્તુ તાત્કાલિક અમલ કરો તો વ્યાજબી. પ્રમુખ બાપુનગર વેપારી. આજે જે આ કટિંગ થઈ રહ્યું છે એના વિશે તમે શું જણાવો? સ્વાભાવિક છે કે કોઈની ઘર કે દુકાન તૂટતું હોય તો દૂધ થાય, પણ એની સામે કોર્પોરેશને પણ ઘણો સમય આપ્યો. કોર્ટ કચેરીમાં પણ વેપારીઓએ, રાહદારીઓએ, અહીંના રેસિડેન્ટના સ્કૂલવાળાએ તમામ લોકો કોર્ટમાં પણ ગયા. પણ સત્યમાં એ વાત હતી કે રોડ રસ્તાની બાબત હતી તો સમાજ રાજકીય માણસો હોય, સામાજિક માણસો હોય, તમામ લોકોની ઈચ્છા હતી કે રોડ રસ્તો પૂરો થવો જોઈએ. અને કોર્પોરેશને પણ બહુ જ સારી એવી સમયગાળા અંતરે નોટિસો આપીને તક આપી. દિવાળીનો તહેવાર પણ જવા દીધો. નારાજગી એટલી હજે પણ નથી કે ભાઈ અતિશય નુકસાન થઈ ગયું હોય. ઘણા લોકોને જોઈએ તો સામાન્ય નુકસાન જ છે અને ઘણાના આખાને નુકસાન થયું છે. એનું દુઃખ વેપારીઓમાં છે, પણ એની સામે કોર્પોરેશને ઘણો બધો સાથ સહકાર આપ્યો. મારું એમ કહેવું છે જ્યારે આ લોકો આગળ વધારતા હોય, અમુક લોકો વધાર્યું છે, જ્યારે કોર્પોરેશન પછી કેમ જાગે, પહેલાં કેમ નહીં જાગે? ચોક્કસપણે તમારી વાત સાચી છે કે જ્યારે બનતું હોય ત્યારે રોકવામાં આવે તો એને આર્થિક નુકસાન ઓછું થાય અને લોકોને પણ રોડ રસ્તામાં ટ્રાફિકની સમસ્યા દૂર થાય. એ વખતે કોર્પોરેશનની 100% હું માનું છું કે નિષ્ફળતા કહી શકાય કે ત્યારે જો રોક્યું હોત તો આજે નુકસાન થયું નુકસાન ના થયું હોય. આવા અધિકારીનો ઉપર તમે શું કહેશો? આમાં જ્યારે બન્યું ત્યારે અધિકારીઓ અત્યારે હું માનું ત્યાં રિટાયર થઈ ગયા છે અથવા તો ભગવાનના ઘરે ઘરે. આ બધું 40 વર્ષ જૂનું બાંધકામ છે, આ નવું બાંધકામ નથી. આ કટિંગની પણ વાત કરીએ તો પણ નવું કટિંગ નથી. અને આજે વર્ષો વીતી ગયા, હવે અધિકારી કદાચ અહીંયા હોય પણ નહીં, પણ જ્યાં હયાતમાં હોય તો ચોક્કસપણે કડકમાં કડક કાર્ય કરવી જોઈએ. અત્યારે હાલમાં જે બિલ્ડિંગો બની રહી છે ત્યાં બી તમે રોડ રસ્તા જોઈ શકો, સાંકડા હોય છે, તો એના વિશે તમે શું જણાવો? હાલના બિલ્ડિંગો બને છે એમાં તો ચોક્કસપણે સેજ પણ ન ચલાવી લેવું જોઈએ જેથી આવી ઘટનાઓ ભવિષ્યમાં ના બને. હવે જે બને છે એ તારકેદારી કોર્પોરેશનની જવાબદારી છે. જાગૃત નાગરિક તરીકે આપણી પણ ફરજ છે, અમારા પણ સામાજિક રાજકીય તરીકે ફરજ છે કે હવે જે બની રહ્યું છે કોઈ પણ સંજોગે ગેરકાયદેસર બાંધકામ થતું હોય કે ન બને. ગ્રોપ જ એવું લાગી રહ્યું કાચામાં કાચું દેખાઈ રહ્યું કેમ કે જ્યાં લોકો આગળ વધારે છે ને અધિકારી કેવું કરે છે ખબર નહીં, પણ કેવી રીતે બનાવે પણ એના ઉપર કાર્યવાહી થતી નહીં, પછી ચાલતું રહે છે. એના ઉપર તમારું ચોક્કસ તમારો વાત સાચી છે, પણ એની સામે મેં કહ્યું એમ રાજકીય માણસો સાથે સાથે જાગૃતતા રાખીને પ્રજાએ, વેપારીઓએ પણ નવું એવું કંઈ ના કરવું જોઈએ જેથી આવી પરિસ્થિતિ નિર્માણ થાય, તોડવાનો વારો આવે. એવી મિલકત પણ ના ખરીદવી જોઈએ કે જે ગેરકાયદેસર રોડ રસ્તામાં હોય, એવી મિલકતો પણ ના ખરીદવી જોઈએ. હવે ચોક્કસપણે આ યુગ ચાલી રહ્યો છે ત્યારે નવા ખરીદી કરતા પહેલા વેપારી વર્ગને પણ વિનંતી કરું છું કે રોડ રસ્તા કે ગેરકાયદેસર બાંધકામ
આપણે ખરીદવું જ ના જોઈએ. હું અધિકારીની વાત કરું, તમે બે વારંવાર ત્યાં ગરીબ માણસો પર લાવો અધિકારી કે અધિકારી બસ છે એમને કડકથી કડક જ્યારે સજા મળે ત્યારે તમે ક્યારે અપાવવા માંગશો? પણ અધિકારી ઉપર સત્તાધારી પક્ષના લોકો હોય જે પણ આમાં ખોટું કરતા હોય એના ઉપર એક્શન લેવા જોઈએ, એને સસ્પેન્ડ કરવા જોઈએ. અધિકારીગણ હોય એ પણ પ્રજાના નીચે છે, અધિકારી પણ પ્રજાના પૈસે સોલંકી. તમારું શું કહેવું છે? મારું કહેવાનું એ છે કે ભાજપની અરે અમદાવાદની અંદર 2002 થી બીજેપી શાસનમાં છે, લગભગ 95 થી છે આમ તો, પણ અત્યારે 2002 થી આપણે ગણીએ તો કેટલા વર્ષ થયા? આ 23 વર્ષ થયા. આ સત્તાધારીઓ નિર્ભર નિંદ્રામાં સૂઈ રહે છે અને લોકોને આટલા બધા નુકસાન થાય છે. એની પાછળ સરકાર શું કરે છે? હવે આ બધું તોડશે તો સરકાર એમને પૈસા આપવાની છે. એટલે સરકારનો જ પહેલો વાંક છે કે સરકાર જ આ બધું આ ચલાવે છે અને જ્યારે એમનો સમય જરૂર પડે એટલે પછી આ ડિમોલેશન કરે. એની અંદર નાના માણસો તો ગેરવ્યાજબી રીતે મરી જાય છે. ટકા જે લોકો આગળ વધાર્યું છે એના ઉપર સરકાર તોડે છે. આ તો સાચી જ વાત છે ને, એ જ તોડે છે ને, પણ થયું કેવી રીતે અને ક્યાં ઉગી ગયા હતા બધા અધિકારીઓ? કોર્પોરેશન વિશે તમે શું જણાવશો? કોર્પોરેશન વિશે કોર્પોરેશનના બધા જે એસ્ટેટ ખાતું હોય કે જે હોય ને એ બધા જ ભ્રષ્ટાચારની અંદર લિપ્ત હોય છે. એના હિસાબે આ બધું આ થાય છે. બધું ચાલે છે, 100% ચાલે છે. હું તો છાતી ઠોકીને કહું છું. આજે બાપુનગર 4 રસ્તા એટલે કે ભીડભંજનથી લઈને મનસાની મસ્જિદ સુધી જે કટિંગ કરવામાં આવ્યું છે તેમાં કોઈ નોટિસ ને એવું કંઈ આપવામાં આવ્યું છે? હા, અમને છેલ્લા 1 વર્ષથી 4 વખત નોટિસ આપેલી છે અને અમને કીધી દીધું છે કે ભાઈ તમે તમારી રીતે તમારા ખર્ચે 100 તોડી નાખજો, એ સારું રહેશે. અને અમે અમારી રીતે તોડી નાખીએ. અને જે લોકો તોડવામાં નહીં આવ્યું એના માટે આ લોકો શું કરે? એ લોકો ગવર્મેન્ટવાળા ગઈકાલે આવ્યા હતા, સરકાર પોલીસવાળા આવ્યા હતા, આપણા કોર્પોરેશનના સાહેબ આવ્યા હતા. એમને કહીને ગયા છે કે ભાઈ અમે આ તારીખે તોડવા આવીશું ને એમને તારીખ માણસો સાથે આવી ગયા તોડી લીધું છે એમને.